અને મારું સપનું તો રાજકારણી લોકોને અફસોસ થવો જોઈએ. જો અમારા દિશામાં બધા ધારાસભ્ય ભાઈ નો વાત મેં ફોર્ચ્યુનર લીધી, કારણ કે એમના કરતા આપણે ડગલું આગળ છીએ. હા, એ તો પોત પછી રિટાયર થવાના છે, આપણે રિટાયર થવાના જ નથી. અન્નદાતા ખેડૂતના જગતનો પિતા કહેવાય. જય જવાન જય કિસાન જો આખા ઇન્સ્ટાગ્રામમાં આજે બધા લોકો સાંભળી રહ્યા છે. એટલે ખરેખર મને તો આખો સારો રિસ્પેક્ટ મળ્યો છે. આવક પણ સારી થઈ છે, યુટ્યુબ આવક પણ મજબૂત છે. વિદેશમાંથી બધી જગ્યાએથી ફોન આવે, કનવરજીભાઈ અમે પણ તમને ફોલો કરો, તમારી ખેતી જોવો, તમે ગુજરાતી છીએ. હમણાં ડીઆઈજી સાહેબ આવ્યા હતા ને, ડીઆઈજી સાહેબ મને મૂળી બોલાયો હતો, અને મૂળી ગયા પછી અહીંયાથી એક પાર્ટી મને મળી હતી કે કનવરજીભાઈ તમારે સુરેન્દ્રનગરમાં ગયા પછી તમારે કે સાઉથ આફ્રિકા આવવું હોય ને તો તમને દર મહિને 2 લાખ પગાર આપશો. પણ મેં વિદેશ જવાનું ઇનકાર્યું કે મારે વિદેશમાં નહીં, મારા વતનના લોકોને મજબૂત કરવા છે, એટલે હું અહીંયા જ રહ્યો છું. અને બસ ગામડે ગામડે ફરીને એક લક્ષ્ય, દરેક ગામમાં 2-4 કન્વર્જી બનવા જોઈએ. અને એ માટે આજ બાવડે પકડી પકડી બધાને ખેતી કરાવવાની છે. જાત વાત ભૂલ્યા વગર ખેડૂત એક જ સમાજ, એ ગણતરીથી આપણે આજ બધાને ખેતી શીખવાડી રહ્યા છીએ. અને હાલ મને એવું દેખાય છે જે મારા ટીમમાં લોકો મળી રહ્યા છે, એવું એમને દેખાય છે કે 2027-28માં ખેતી એ ટોપ 10 બિઝનેસ છે. ખેતી જેવો કોઈ બિઝનેસ નહીં હોય. પહેલા આપણા ગંઢિયા જોતા કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર ની કનિષ્ઠ નોકરી હતી. અને હાલ જો ખેતી આવ ગગડી ગઈ. મગફળી આપણે વેચતા હતા ને તાર 1200 રૂપિયા 1000 રૂપિયા ભાવ હતો, આજે 1800 રૂપિયા ભાવ થઈ ગયો મગફળી. મગફળી પણ ચોદીની જેમ કે જશે કોઈ નક્કી નથી. એટલે અનાજ એક દિવસ મોંઘું થવાનું. ઘઉં તમને